અને વોરરૂમની શરૂઆત કરીએ આણંદના ખંભાતમાં એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર પાડવામાં આવેલા દરોડાથી આ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા અને એક એવું ડ્રગ ઝડપાયું કે જેમાંથી કરોડોની ઊંઘની ગોળી બનાવાઈ શકે, ટેબ્લેટ્સ બનાવાઈ શકે એટલી મોટી માત્રામાં આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને જે પરમિશન જોઈએ, જે મંજૂરી જોઈએ એ તમામ પ્રોસેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। એટીએસને શંકા ગઈ હતી, બાતમી મળી હતી અને આ ગામડામાં આ ફેક્ટરી ધમધમતી હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડતા અને 5 જોબ વર્ક કરતા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। बातमी वाली जगह थी ए जगह पर रेड करी। ए रेड वाली जगह थी जे 5 आरोपीओ तमने कीधा ए बधा 5 आरोपी मळी आव्या અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા પર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમની માં પુષ્ટિ પણ થઈ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એને દ્વારા રણજીત દાવીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત દાવીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે। અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે પહેલા પણ કહી ચૂક્યા છે કે ડ્રગ્સને લઈને જ્યાં પણ કૌભાંડ ચાલતા હશે તેના પર તવાઈ બોલાવવામાં આવશે। તેમણે પણ આ કૌભાંડને લઈને, આ દરોડાને લઈને પ્રતિક્રિયા આપી છે। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે। હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે। આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। અને ખેડામાં મેહુલભાઈ નામનો એક વ્યક્તિ કે જે લૂંટનો ભોગ બન્યો હતો, 1 કરોડની લૂંટ તેની સાથે આચરવામાં આવી હતી, અંજામ આપવામાં આવ્યો હતો 1 કરોડની લૂંટને અને હવે મોટો ઘટસ્ફોટ થયો છે કે એના મિત્રએ જ એની સાથે દગો કર્યો હતો। લૂંટનો આરોપી વેપારીનો મિત્ર જ નીકળ્યો છે। કુલ 3 આરોપીઓને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, કયા ઈરાદે આ લૂંટ અને કેવી રીતે ઝડપવામાં આવ્યા આરોપીઓને? જી કૃષ્ણા, તો જ્યારે આટલી મોટી રકમ હોય છે ત્યારે આવા લાલચુ જે લોકો હોય છે તે કોઈ પણ સંબંધ જોતા નથી અને ફક્ત તે પૈસા કઈ રીતે મેળવી લેવા તેના પાછળ જ તેનું દિમાગ દોડતું હોય છે। આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં પણ આ જ પ્રકારનું જોવા મળ્યું છે। મેહુલભાઈ બોડાણા કે જે અમદાવાદના અનાજ કરિયાણાના વેપારી હતા તેમના જ આ મિત્ર હતા રાહિત સૈયદ। રાહિત સૈયદના અકાઉન્ટમાં આ પૈસા એમએસએમઈ હેઠળ નાખવામાં આવ્યા હતા અને આ ત્યાંથી ઉપાડવામાં આવ્યા હતા અને રાહિત સૈયદની આ પૈસાને લઈને જે દાનત છે તે ખરાબ થઈ હતી। એ મિત્રના જ પૈસા હતા અને તેના ઉપર જ આ મિત્રની દાનત ખરાબ થઈ હતી। રાહિત સૈયદે અનેક પોતાના જે લાગતા વળગતા માણસો હતા કે જે આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે માહિર હોય તે લોકોને કામ સોંપ્યું હતું અને તેમના દ્વારા તેમને ઊભા કરીને આ રીતે સમગ્ર લૂંટનું તરકટ જે હતું પ્રકરણ હતું તે રચ્યું હતું। પોલીસે એક બાદ એક તપાસ કરતા આ સમગ્ર જે કડી હતી તે કડી ખુલતા આ જે આરોપીઓ છે તે આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ હતી। તેમાં સૌથી મહત્વનો રોલ એ કહી શકાય કે રિક્ષા ચાલક હતો કે જેની પાસેથી રૂપિયા 1 કરોડની લૂંટ હાઈવે પરથી બેટરી લાટ પાસેથી લૂંટવામાં આવી હતી। તે રિક્ષા ચાલકે આ લૂંટારુઓનો ઇકો કાર પાછળ પીછો કર્યો હતો બીજી અન્ય રિક્ષા મારફતે અને પીછો કરીને આ જે નંબર હતો ઇકો કારનો તે નંબર મેળવ્યો હતો અને આ વાહન નંબરના આધારે ખેડા જિલ્લા પોલીસે સમગ્ર જે ભેદ છે ગુનાનો ભેદ તેને ઉકેલવા માટે સૌથી મોટી સફળતા મળી છે। અન્ય 5 જે ટીમો હતી પોલીસની અલગ અલગ ટીમો પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે લાગી હતી। કુલ 68.3 લાખ રોકડ રકમ હાલ પોલીસે કબજે કરી છે અને વધુ આગળની તપાસ હાથ ધરાઈ રહી છે।
જી બિલકુલ કરુણેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને વર્તમાન મુખ્ય સચિવ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે ને એટલે પંકજ જોશી હવે મુખ્ય સચિવ બનશે. એમની નિયુક્તિ કરવામાં આવી છે. પંકજ જોશી કે જે 1989 બેચના આઈએએસ અધિકારી છે, અનેક પ્રમુખ હોદ્દા પર ફરજ નિભાવી ચૂક્યા છે, અમુક પ્રમુખ પદ પર તેઓ કામ કરી ચૂક્યા છે અને તેમને નિયુક્તિ કરવામાં આવી છે મુખ્ય સચિવ પદે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. જી હિરેન. 1989 બેચના આઈએએસ અધિકારી પંકજ જોશી છે. હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિના પૂર્ણ થતાં જ વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર છે એ વયનિવૃત્ત થઈ રહ્યા છે અને એટલા જ માટે 1 ફેબ્રુઆરીથી નવા મુખ્ય સચિવ તરીકે તેઓ ચાર્જ સંભાળશે. આ સાથે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આવ્યા એ સમયથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા આ પંકજ જોશી જે છે એ અધિક મુખ્ય સચિવ તરીકે ત્યાં કાર્યરત છે અને મહત્વના કેટલાક ખાતાઓ છે જેવા બંદરો, વાહન વ્યવહાર, ઉદ્યોગો સહિતના વિભાગો મુખ્યમંત્રી સાથે સીધા સંકલન માટે તેઓ ત્યાં સંભાળે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી રહેલા આ પંકજ જોશી જે છે એ મુખ્ય સચિવ બનશે. એમનો કાર્યકાળ છે એ 9 મહિનાનો રહેશે. ઓક્ટોબર 2025ની અંદર તેઓ વયનિવૃત્ત થઈ રહ્યા છે. આ 9 મહિના સુધી તેઓ રાજ્યના મુખ્ય સચિવ રહેશે. ત્યાર પછી 9 મહિના પછી એમને એક્સટેન્શન આપવું કે કેમ એ સમયે રાજ્ય સરકાર નક્કી કરશે, પરંતુ અત્યારે હાલ એમનો સમયગાળો 9 મહિનામાં રાજ્યના મુખ્ય સચિવ તરીકે તેઓ કાર્યરત રહેશે. જી આભાર આપનો. અને મોંઘવારીના એક બાદ એક લાગતા ઝટકા વચ્ચે થોડા એવા રાહતના સમાચાર મળ્યા છે. અમૂલ દ્વારા દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 લીટરના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને એ ભાવ ઘટાડો આજથી જ લાગુ થશે. આ 3 પ્રોડક્ટ્સ, એક ટી સ્પેશિયલ છે, તાજા છે અને અમૂલ ગોલ્ડ, એ ત્રણેયના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરાયો છે અને તેના કારણે અનુક્રમે તેના ભાવ 65, 61 અને 53 રૂપિયા થઈ જશે. અને અમદાવાદમાં યોજાવા જઈ રહેલો કોલ્ડપ્લે કોન્સર્ટ કે જે 25 અને 26 તારીખે યોજાવાનો છે, તેને લઈને અત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ, બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. 2 લાખ કરતાં પણ વધારે લોકો આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર રહેવાના છે, કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવાના છે. તેને લઈને પોલીસ દ્વારા પણ અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શું તૈયારીઓ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા, એ તમામ વિગત આપશે સોનલ. જી ચોક્કસ શ્રી કૃષ્ણ. આવતીકાલથી અમદાવાદમાં સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેનું આયોજન થનાર છે અને આખી જે ટીમ છે તે મુંબઈથી અમદાવાદ ખાતે આવી પહોંચેલી છે. ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3500 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં છે. આ સાથે 14 જેટલા ડીસીપી બંદોબસ્તમાં છે, એનએસજીની એક ટીમ બંદોબસ્તમાં છે, બીડીડીએસની 10 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે, એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે મેટ્રો દ્વારા પણ વધારે ટ્રેનો દોડાવવામાં આવશે. દર 8 મિનિટે જે વ્યવસ્થા છે મેટ્રો મળી રહે મુસાફરોને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે એએમટીએસ દ્વારા પણ વધારે બસો દોડાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. જી બિલકુલ આભાર આપનો. અને એક ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યો. એક બાદ એક તેના પર્દાફાશ થવા લાગ્યા. તેના કારનાઓ પરથી એક બાદ એક પડદો ઉચકાવા લાગ્યો અને ખબર પડી કે કેટલા હજારો લોકોની તેને સર્જરી કરી નાખી હતી અને એમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા. અને અત્યારે સૌથી મોટો ઘટસ્ફોટ થઈ ગયો છે કે ખ્યાતિ હોસ્પિટલના માલિક એ અન્ય લોકો સાથે ચર્ચામાં હતા અને અમદાવાદમાં જ બીજી 3 હોસ્પિટલ ખોલવાની ફિરાકમાં હતા અને એના માટે હિસાબોમાં પણ ગોટાળા કરવાની શરૂઆત થઈ ગઈ હતી. તમામ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, કઈ રીતે તેઓ નવી 3 હોસ્પિટલ કઈ જગ્યાએ ખોલવાના હતા, શું પ્લાન હતો? વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપીઓ અને જ્યારે તમામ આરોપીઓની આ કેસની અંદર ધરપકડ થઈ ચૂકી છે ત્યારે હકીકત સામે આવી છે કે આરોપીઓ 1-2 નહીં પરંતુ અન્ય 3 જગ્યાએ હોસ્પિટલો ખોલવાના હતા. આરોપીઓએ તેના માટે જગ્યાઓ પણ ભાડે રાખવાની તૈયારી કરી લીધી હતી. એક નરોડા, બીજી ગોતા અને ત્રીજી સાબરમતી પાસે તેઓ હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા, જેથી તેમનું જે સ્કેમ છે એટલે કે જે PMJY યોજના હેઠળ જે સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા તે રૂપિયા અન્ય જગ્યાએથી પણ તેઓ પડાવી શકે અને તેમનું નેટવર્ક છે તે મોટું ચલાવી
બનાવી શકાય. આ માટે તેઓએ જગ્યા માટે એક કરાર પણ કરી લીધો હતો, પરંતુ જે જગ્યાઓ છે તે અંડર કન્સ્ટ્રક્શન હોવાથી હજી ત્યાં એ લોકો આ હોસ્પિટલ બનાવવામાં સફળ નથી રહ્યા. બીજી તરફ આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે આરોપીઓએ જે કહી શકાય કે 3 આરોપીઓએ મોટા ખુલાસા કર્યા હતા અને 3 આરોપી માટે સાથે રાખી અને જે 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તેમાં કાર્તિક પટેલને, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સાથે બેસાડી અને કેટલીક મહત્વની હકીકત સામે લાવવાનો ક્રાઇમ બ્રાન્ચે પ્રયાસ કર્યો હતો, જેમાં એ હકીકત સામે આવી કે પરિવારના નામે ખોટા એલોટમેન્ટ લેટર ઊભા કરવામાં આવ્યા હતા, પરિવારના સભ્યોના નામે ખોટા પગાર બતાવવામાં આવ્યા હતા અને આ જ રીતે હોસ્પિટલને નુકસાનમાં હોવાનું તેઓએ સાબિત કર્યું હતું. કાગળ ઉપર હોસ્પિટલ નુકસાનમાં છે તેવું સાબિત થતાં આરોપીઓએ એકબીજાને પ્રેશરમાં લાવી અને જે આખું કૌભાંડ છે તે રચવા માટેની તૈયારી શરૂ કરી હતી અને તે જ કૌભાંડના અંતે 16 કરોડ રૂપિયા સરકાર પાસેથી પડાવી લેવામાં આવ્યા છે. મહીસાગરથી એક એવી ઘટના સામે આવી છે જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા, પરંતુ અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદથી ઝાલોદ આ એસટી બસ જઈ રહી હતી અને એસટી બસમાં જ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એસટી બસમાં જ તેની ડિલિવરી થઈ ગઈ હતી અને પરિણામે મુસાફરો પણ ચોંકી ગયા હતા, કેટલાક ડરી પણ ગયા હતા. જોકે ત્યારે સમય સૂચકતાને કારણે એસટી બસના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરીને 108ને બોલાવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. મા અને બાળક બંને હાલ સ્વસ્થ છે. જે બિલકુલ પ્રતિક, આભાર આપનો. અને આ વખતે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલું પૂર અને તેણે મચાવેલી તબાહી, લોકોમાં ભારે આક્રોશ હતો અને ભાજપના નેતાઓને લોકોએ રીતસરના ભગાવ્યા હતા. રાજનીતિ પણ ભરપૂર ગરમાઈ હતી અને ફરી એક વખત વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જ આજે સભામાં હોબાળો મચ્યો હતો, કારણ કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, મુખ્ય કારણ શું હતું કે બંને આમને સામને આવી ગયા? જી કૃષ્ણ, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન જે પૂરની પરિસ્થિતિ આવી હતી એમાં ભારે તબાહી મચી હતી. તમામ વિસ્તારો આની અંદર વડોદરા શહેરના આવરી લીધેલા હતા અને લોકો 2-3 દિવસ સુધી નજરકેદ રહ્યા હતા, જેના પગલે રાજકીય અગ્રણીઓને પણ પ્રવેશબંધીના બેનરો મારવામાં આવ્યા હતા અને જેને લઈને રાજકીય રોષ ભભૂક્યો ઉઠ્યો હતો લોકો સામે. ત્યારે આજે નવલાવાલા કમિટી જે એમનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટના આધારે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા જે પ્રોજેક્ટો હાથ ધરવાના છે તેના અંગે આજે ખાસ વિશેષ મહત્વની સભા મળી હતી. સામાન્ય સભાની શરૂઆતમાં સૌ પ્રથમ તો કોરમનો અભાવ મળ્યો હતો, 10 મિનિટ સુધી કોરમ નહોતું મળ્યું. ત્યારબાદ જ્યારે સભા શરૂ થઈ ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. જે નવલાવાલાના રિપોર્ટ છે જે પ્રમાણે કોર્પોરેશન 3 તબક્કામાં હાલમાં પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે, તેમાં સૌ પ્રથમ કાંપ કાઢવાની વાત છે, કાંપ કાઢીને નદીની સ્વચ્છતા. તો તેને લઈને અમીર રાવત જે પૂર્વ વિપક્ષ નેતા હતા એમને સવાલો ઉઠાવ્યા હતા કે માત્ર આ કાંપ કાઢવાથી કે સ્વચ્છતા કરવાથી આ નદીના પૂર નહીં રોકાય. આના માટે ખાસ કરીને જે દબાણો દૂર કરવા જોઈશે, કારણ કે આ ભાજપ શાસનમાં દબાણો થયા જેવા આક્ષેપો કર્યા હતા અને આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. હોબાળો મચતા જ વિપક્ષ નેતાએ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને એન કેન પ્રકારે આખું જે 4 કલાકની બેઠક મળી, એ 4 કલાકની બેઠક બાદ કોંગ્રેસે હાલ સૂચક એમના પ્રોજેક્ટને મંજૂર કરવાની પરવાનગી આપી છે. જી કૃષ્ણ. જી બિલકુલ હિરેન, આભાર આપનો. અને મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓના ઉત્થાન માટે મજબૂત પ્રશંસનીય કામગીરી કરનાર હીરાબાઈનું નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના વતન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હીરાબાઈએ મહિલાઓ, ખાસ કરીને કચડાયેલી મહિલાઓ કે જેઓ દબાયેલી મહિલાઓ હતી, તેમને આગળ લાવવા માટે હીરાબાઈએ ખૂબ સુંદર કામગીરી કરી હતી અને હાર્ટ એટેકને કારણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. હીરાબાઈ લોબી કે જેમનું હૃદયરોગના હુમલામાં નિધન થયું છે, તેમના વતન જાંબુરગીરમાં અંતિમ વિધિ કરવામાં આવી. તેઓ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પણ અધ્યક્ષ હતા અને ગ્રામ્ય સ્તરે મહિલાઓ કેવી રીતે સ્વતંત્ર બની શકે, આત્મનિર્ભર બની શકે, તે માટે તેમણે ખૂબ સુંદર કામગીરી કરી હતી. જાંબુર ગામના હીરબાઈબેન લોબીનું અવસાન થયું છે. એ પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવેલા. ગીરનું ગૌરવ તો ઠીક, પણ ભારતનું રત્ન હીરબાઈ ફરીથી આ ભૂમિ ઉપર મળવી મુશ્કેલ છે, પણ એના વિચારો, એની કામગીરી હંમેશ ને હંમેશ લોકો યાદ કરતા રહેશે.
અને 2 દિવસ પહેલા સુરતમાં આદર્શ શાળામાં ભણતી એક વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો. અનેક અટકળો વહેતી થઈ હતી કે વાસ્તવમાં કારણ શું છે, પરંતુ માતા પિતા દ્વારા કહેવામાં આવ્યું હતું, એ આરોપ મૂકવામાં આવ્યો હતો કે દીકરી પર ટોર્ચર કરવામાં આવ્યું હતું કારણ કે ફી નહોતી ભરી શકાય. અને આ મામલે હવે નવો ઘટસ્ફોટ થયો છે કે આ ફી એની માન્યતા આપવામાં આવી હતી એના કરતાં 2000 રૂપિયા વધારે ફી ઉઘરાવતી હતી. 15,000ની જગ્યાએ એ 17,000 ફી ઉઘરાવતી હતી. વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે. જી જી કૃષ્ણા, બિલકુલ વાત કરીએ તો ગોરાદરાની શાળાની અંદર જે વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો ત્યારબાદ પોલીસ અને ડીઓ કચેરીમાં દ્વારા તપાસ કરવામાં આવી હતી, સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે કારણ કે જે 15,000 ફી નક્કી કરવામાં આવી હતી પરંતુ 17,000 જેટલી ફી વસૂલવામાં આવતી હતી અને ફી માટે દબાણ પણ કરવામાં આવતું હતું. પરિવારનો આરોપ છે કે ફીના દબાણના લઈને જ આ વિદ્યાર્થીએ ગળફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે. ત્યારે અત્યારે ડીઓ કચેરીથી એક બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસ પણ આ તપાસમાં સતત તપાસ કરી રહી છે કે ખરેખર આપઘાતનું કારણ શું હતું. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે કે ફીના દબાણને લઈને આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે અને ડીઓ કચેરીથી સતત જે ડોક્યુમેન્ટ છે તે ચકાસવામાં આવી રહ્યા છે અને શાળાની કેટલીક ગેરરીતિ પણ સામે આવી રહી છે. જી મનીષ, આભાર. અને અલગ અલગ કારણસર વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. આ વિદ્યાર્થીનીએ સ્કૂલના ટોર્ચરથી કંટાળી આપઘાત કર્યો હતો અને આવો જ એક કિસ્સો કચ્છના રાપરમાંથી સામે આવ્યો હતો કે જ્યાં આચાર્યના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો. તે હવે તેની સુસાઇડ નોટ મળી છે અને આ સુસાઇડ નોટમાં તેણે આચાર્ય પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. ગત તારીખ 17/1/2025 મારી દીકરી વિશ્વાએ અમારા ઘરે જ સુસાઇડ કરી લીધેલું અને સુસાઇડ ચીઠી મેળવેલી. એમાં એવું ચોખ્ખું દર્શાવેલું કે મારી પ્રિન્સિપલ, મારા સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન ચૌધરી દ્વારા મને વારંવાર ટોર્ચર કરતા એવું જણાવેલ કે મેં તને શું હાથ દેવા નકામી પાસ કરી, એ આ બધું સહન ન કરતા હું અંતિમ પગલું ભરું છું. અને આ ઘટના, દુઃખદ ઘટના બાબત હું એટલું જ કહેવા માંગીશ કે મારી દીકરી વિશ્વાને સાચો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ પણ આવી ઘટના ના બને, બસ એટલી આશા રાખું. અમારી દીકરી એક વિશ્વા, જેમને માનસિક ત્રાસના કારણે આત્મહત્યા જેવું પગલું ભર્યું, તે ખરેખર સમગ્ર કચ્છ માટે એક દાગ જેવો બનાવ કહેવાય. કારણ કે દીકરી જ્યારે કોઈ પણ સમાજની હોય અને આવા બનાવો જો શિક્ષકના ત્રાસના કારણે બનતા હોય તો એ શિક્ષક ઉપર તાત્કાલિક ધોરણે એમની ધરપકડ થાય અને આવા શિક્ષકોને આકરામાં આકરી સજા થાય એવું સરકારી અધિકારી દ્વારા કોઈ કલમ ઉમેરી અને કરવામાં આવે, જેથી આવા બનાવો બનતા અટકે. જ્યારે કોઈ અન્ય સમાજની દીકરીઓનો આવો બનાવ બને છે ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છમાંથી પણ અન્ય સમાજો જોડાતી હોય છે. જ્યારે આવો બનાવ અનુસૂચિત જાતિ સમાજની દીકરી ઉપર બને છે ત્યારે કોઈ સાથે જોડાતું નથી. અને અમરેલી લેટર કાંડ, જેના કારણે ભરપૂર રાજનીતિ ગરમાએ, સામસામા વાર પલટવાર થયા હતા અને હવે એ મામલે માનવ આયોગ પણ સામે આવી ગયું છે, મેદાનમાં આવી ગયું છે અને ડીજીપીને નોટિસ પાઠવવામાં આવી છે, તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. અમરેલીમાં લેટર કાંડ થયો અને હવે તે મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે અને તેના દ્વારા શું મોટો લેવામાં આવી છે. આપણી સાથે બ્રિજ શેઠ છે, તેની સાથે વાત કરીશું. એક નોટિસ ડીજીપીને પાઠવવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા. કયા સંદર્ભમાં આ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં શું શું કહેવામાં આવ્યું છે? સરઘસ જે આ પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને મોડી રાતના દીકરીની ધરપકડ કરવામાં આવી છે, એ એરેસ્ટ બાબતેની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ વિરુદ્ધનું કૃત્ય છે. તેથી મેં ફરિયાદ ફાઇલ કરી હતી. આ ફરિયાદનું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ફરિયાદને વાંચી એનું સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું છે અને ડીજીપીને આ બનાવમાં પોતાનો જવાબ રજૂ કરવાનું જણાવેલું છે નોટિસ દ્વારા. આજે જવાબ માટેથી જણાવવામાં આવ્યું છે, કેટલા સમયમાં આ જવાબ રજૂ કરવાનો રહેશે ડીજીપી દ્વારા અને બાદમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? નોટિસ જે મને મળી છે, નોટિસની કોપી, તે પ્રમાણે 2 અઠવાડિયાની અંદર ડીજીપીએ જવાબ રજૂ કરવાનો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ. જો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને એવું લાગશે કે હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થયું છે તો એ પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને જે યોગ્ય હુકુમતની કોર્ટ હશે ત્યાં જે કોઈ આરોપીઓ હશે જેને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું છે અને પાટીદાર દીકરીનું હ્યુમન રાઇટ્સનું વાયોલેશન કર્યું છે તેની સામે કાનૂની કાર્યવાહી કરશે.
અને બનાસકાંઠા જિલ્લા વિભાજન પર ઉઠેલો વિરોધનો વંટોળ થમવાનું નામ નથી લેતો. એક તરફ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, મહાસભાઓ યોજાઈ રહી છે અને બીજી બાજુ એના સમર્થનમાં પણ રેલીઓ કાઢવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હનુમાનજીની પણ એન્ટ્રી થઈ રહી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધમાં આજે મંદિરે જઈને હનુમાનજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે અમારે વાવ થરાદમાં નથી જોડાવવું, અમારો માત્ર બનાસકાંઠા જિલ્લો છે ને અમે એમાં જ રહીશું. અને અલગ અલગ 3 જેમ 21 દિવસથી આ બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ, એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી એ કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું. તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગુર વજ્ર દેહ દાનવ દલન જય જય કપિસુર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ. અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જો કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે. એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે એ બિલકુલ અનુકૂળ નથી. અને ભાજપ માટે અત્યારે સૌથી મોટો દુખાવો એ ભાજપની અંદરો નેતાઓમાં જ થઈ રહેલી ટાંટિયા ખેંચ છે. અને ખેડામાં પણ કંઈક આવું જ ચિત્ર સામે આવ્યું છે. એક તરફ કેસરીસિંહ સોલંકી છે, માતરના પૂર્વ ધારાસભ્ય છે અને અત્યારે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ છે, જેઓ બંને આમને સામને બોલી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે કેસરીસિંહ તો ભાજપના સક્રિય વ્યક્તિ જ નથી, જ્યારે કેસરીસિંહ પોતે પુરાવા સાથે કહી રહ્યા છે કે ભાઈ હું ભાજપમાં જ છું. ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી, જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. 2024ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ હતો, એ અભિયાનની અંદર જોડાયો. હું પણ સદસ્ય સભ્ય 2024ની અંદર બનેલો જ છું. આજથી 4 મહિના પહેલા તમે જ જિલ્લાના પ્રમુખ છો, તમે ચૂંટણી સમિતિની અંદર આખા જિલ્લાની એ સમિતિની અંદર પણ મારું નામ જ્યારે મૂક્યું છે, ત્યારે જો તમને જિલ્લા પ્રમુખ તરીકે સદસ્ય જો હું ના બન્યો હોય તો તમે મને ચૂંટણી કમિટીની અંદર કઈ રીતે મારું નામ સમાવેશ કર્યું. સાથે સાથે સંઘની ખેડા જિલ્લા સંઘની ચૂંટણી હતી ત્યારે પણ તમારે જો હું સદસ્ય નહોતો જ બન્યો, હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય જ નથી, તો તમારે સંઘ બાબતે મારી જોડે મીટિંગ શું કરવા કરવી પડે. અને શિક્ષકોની ભરતીને લઈને લાખો ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અત્યારે શિક્ષકોની ભરતીના વિલંબના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે અને આચારસંહિતાને કારણે આ ભરતીઓમાં વિલંબ થશે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે વર્ષોથી જેઓ તૈયારી કરી રહ્યા હતા, રાહ જોઈને બેઠા હતા, તેઓ ખુશ થયા હતા, પરંતુ અત્યારે ચૂંટણી આચારસંહિતાને કારણે આ ભરતીમાં વિલંબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતીમાં વિલંબ થશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. અને આ વખતે મહાકુંભમાં અનેક એવા ચહેરા પણ તમે જોયા હતા કે જેઓ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા, ચર્ચાના કેન્દ્ર સ્થાને પણ આવ્યા હતા. એવા ગ્લેમરસ ચહેરાઓ, અભિનેત્રીઓ, મોડલ્સ જેઓ પણ આ વખતે મહાકુંભમાં આવી હતી અને તેમણે આસ્થાની ડૂબકી પણ લગાવી હતી. અને વધુ એક અભિનેત્રી એ મહામંડલેશ્વર બનશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડો મમતા કુલકર્ણીને પદવી આપશે અને અભિનેત્રી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનશે. અખાડા પરિષદના અધ્યક્ષ સાથે પણ તેણે મુલાકાત કરી છે. રવિન્દ્ર પુરી સાથે તેણે મુલાકાત કરી.
અને ગુજરાતીઓ માટે પ્રયાગરાજમાં જવું મુશ્કેલ થઈ ગયું હતું, મહાકુંભમાં જવું મુશ્કેલ થઈ ગયું હતું, કારણ કે વાહન એટલા હતા નહીં, કતારોમાં રહેવું પડતું હતું. પરંતુ આ બધાને જોઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જીએસઆરટીસી દ્વારા, અને વધુ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે જે ગુજરાતીઓ પ્રયાગરાજમાં જવા માંગે છે, મહાકુંભમાં જવા માંગે છે, તેઓ પણ સરળતાથી જઈ શકે. ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ જેટલા પણ ધર્મ સાથે જોડાયેલા છે, સનાતન ધર્મ સાથે જોડાયેલા છે, જેમને પણ ક્યાંક જવા માટે અડચણ હતી, તકલીફ હતી, એમના માટે આ એક ભગીરથ પ્રયાસ છે. અને આ પાસું જે સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યું છે, જેની અંદર બહુ સરળતાથી પ્રયાગરાજના દર્શન કરી, ગંગામાં સ્નાન કરી, ત્રિવેણી સંગમનું સ્નાન લઈ અને પરત પાછા અમદાવાદ સરળતાથી આવી શકશે. વર્ષે ભરાતા મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું એ આપણા સનાતન હિન્દુ ધર્મના પબ્લિક માટે ખૂબ જ પવિત્રનું કાર્ય છે. અને એ માટે દરેક હિન્દુને ત્યાં જવાની ઈચ્છા હોય, પણ આજના ફાસ્ટ યુગમાં અને ખૂબ જ જ્યારે પોપ્યુલેશન ભારતમાં વધી ગયું છે, ત્યારે સ્વાભાવિક છે કે સરળતાથી ન પહોંચી શકાય. તો એ માટે ગુજરાત સરકાર દ્વારા એસટી બસની તાત્કાલિક સેવા ઊભી કરી છે, તે અમારા માટે ખૂબ જ પ્રશંસનીય છે. વેલકમ બેક. અને ફેક્ટરીઓમાં શ્રમિકોની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટનાઓ વારંવાર બની રહી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં વડોદરામાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી, વિસ્ફોટ થયો હતો અને 2 શ્રમિકોના મૃત્યુ થયા હતા. આજે મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, એટલો ભીષણ બ્લાસ્ટ થયો હતો કે દૂરના ગામડામાં રહેતા લોકો પણ ફફડી ઉઠ્યા હતા. આ બ્લાસ્ટમાં 8 લોકોના મૃત્યુ થયા છે, 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એટલો ભીષણ બ્લાસ્ટ હતો કે ફેક્ટરીની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.